ખેડૂત વાસના રાજપૂતવાડામાં જમીન બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ બનતા બંને પક્ષના 2 વ્યક્તિઓને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા। ખેડૂત વાસના રાજપૂતવાડા વિસ્તારમાં રહેતા રાહુલભાઈ ઈશ્વરભાઈ સોલંકી અને તેમના કુટુંબિક ભાઈ પ્રવીણભાઈ પ્રતાપભાઈ સોલંકીને જમીન બાબતે બોલાચાલી થઈ હતી, જે બનાવ મારામારીમાં પરિવર્તિત થતા રાહુલભાઈ ઈશ્વરભાઈ સોલંકીને મારામારીમાં ઈજા થવા પામી હતી, તો સામા પક્ષે દયાબેન પ્રવીણભાઈ સોલંકીને પણ ઈજા થવા પામી હતી, જેને બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મોટા ભાઈ પહેલા તમારું નામ? મારું નામ રાહુલ ઈશ્વરભાઈ સોલંકી। રાહુલભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? ખેડૂત વાસમાં રાજપૂત સોસાયટીમાં રહેવી છે અને અમારે જે મકાન છે ને અમારે રહેવી છે ને ત્યાં અમારે જગ્યા છે, પાછળ નીકળે છે તો પાછળવાળા બધા અમારા ભાઈ જ છે, કોઈ દેવા રાજી નથી, બધા અમને મારીને કાઢવા માંગે છે અને આજે મને માર્યો છે, છરી, તલવાર, ધોકો, પાઇપથી મને માર્યા છે। કેટલા જણા હતા ને શું શું હથિયાર હતા? તલવાર હતી, ધોકો હતો અને પાઇપ હતા। કેટલા જણા હતા? એ લોકો 7-8 જણા હતા। ઓળખો છો તમે? હા, શું નામ હતું? એકનું નામ પ્રવીણ હતું, એકનું નામ દેવરતભાઈ હતું, એના હાથમાં પાઇપ હતો, પ્રવીણના હાથમાં તલવાર હતી, કેવલના હાથમાં ધોકો હતો, શિવમના હાથમાં ધોકો હતો અને વિજયભાઈના હાથમાં ધોકો હતો અને હસમુખ કરીને છે એના હાથમાં ધોકો હતો। અગાઉ કઈ માથાકૂટ થયેલી? ના, માથાકૂટ અગાઉ એક ફેર નથી, પણ અમારી જગ્યા છે ને એ નથી દેતા ને અમને કાઢવા માંગે છે એ લોકો। અને તમારા કેટલા લોકોને ઈજા થઈ? મને એકને થઈ શક્યા હતા। વરુણ પ્રતાપભાઈ સોલંકી। કાર રહેવાનું શું થયું? ખેડૂતવાસમાં રહેતા અમે ને હું ને મારા ઘરના ને હું કામે જઈને હતા, જમવા બેઠા હતા તો મારા કાકાને એ લોકો આવીને છે ને ઘરમાં મારવા માંડ્યા અમને લોકોને, ને મારા ઘરનાની છે ને એ ઇજ્જત લૂંટવાની કોશિશ કરી, મારા ઘરનાનું બધું ફાડી નાખ્યું, કાઢી નાખ્યું, પછી નાની મારી છોકરીને મારી, એ લોકો 5-6 જણા હતા, બાગાભાઈ હતા, પછી રાહુલ હતો, નિશા હતી, રાજવીર હતો, અક્ષય હતો, બધા હતા, એ ઘરમાં કરીને બધાને અમને માર્યા। અત્યારે હતા કોઈ ભાઈ? અત્યારે એક જણાના હાથમાં તલવાર હતી, એક હાથમાં ધોકો હતો, મને છે ને ધોકો માર્યો ને મારા ઘરનાને આંગળીમાં તલવાર મારી દીધી। કારણ શું માથાકૂટ થવાનું? માથાકૂટ થવાનું કારણ એ કે અમે તો એ ઘરમાં જે આવ્યા તો એ લોકો આવીને સીધા મારવા જ માંડ્યા અમને લોકોને। એ લોકો